ખમા કહું હા એક ગામમાં જાતર હતી ને હાઈટ ભુવા ભેગા થયેલા હાઈટ ભુવા કોઈ ભુવા હોય ખોટું ન લગાડતો મારા બાપ અમે તો કઈ જતા રહી પણ એવું ના કર ફરવાના કોમથી હાઈટ ભુવા ભેગા થયા જાગરિયાને અને પેલા બેને વિચાર કરે કે મારા હાઈટ છે આખી રાત થશે તારે આપણે શું કરીશું કે વેન તું લેન વધાવો હું લઉં દોડ આવે તો કહી દેવાનું ના આવે તો કહી દેવાનું પણ એક અમારા ભાઈ અમારા રાહુલભાઈ જેવા દોડતા આવ્યા હતા કે મારે તો બે વાતો કરવી છે કે ખમા હું ફલાણી માતા આવી કે ખમા માં કહો કંકુના કે જોયા હતા રમાપીના મંદિરે હોય હા કે કહોર કંકુના અને આ તમારો મોડવો હોનાની કોદાડીએ દુવાર કરો પીને હું તારો બાપ રોપાઈ ગયો તો દુવાર અહીં રોપ્યો હોય અહીં મોડવો રોપીને દુવાર કરતો તો રે પછી બીજો ભાઈ અમારા હમણાં જો 14 આવ્યો કે આપણે તો એના કરતા વધારે કેવું એને કીધું કે ફલાણી માતા હું આવી અને કોઈનું દુઃખ ભાગાવવાની જવું નહીં 70 વર્ષના ડોશીમાં લાજ કાઢી અને માતાના મોડી બેઠો કે માં મારે એક દુઃખ છે કે મારી દુઃખ ભાગ્યાવાની આજ જવું નહીં કે જરૂર હાથી માતા હોય તો કેજો નકર જૂઠું ધૂણતા નહીં હાથું હંતાડતા નહીં ખોટું બતાવતા નહીં માજીએ કીધું કે માજી શું દુઃખ છે કે મારા છોકરાએ વાડામ ઘર કર્યું છે ને બીજા મારે પોણી ચડતું નહીં માં હું કરું તો કે મોટર કેટલાની છે કે બેની કાલ 3ની મોટર લાવન પોણી ના ચડાવું મારું નામ માતા નહીં કો માતા હાથી આ ભૂવો હાથો કા ડોશીમાં હાથો 3ની મોટર હાથી 3ની મોટર હાથી હજુ બહુ ઘણા ભાષણ બાકી છે તમે એકઈ એમ નહીં કે મારા ઘેર જવું છે એકઈ નહીં હાલો ગાડી આવે ઘેર જવાનું એવા ના માલા કમાન પડતો લાગા બરાબર છે ને બધાને ગમે છે ને આપણી પોતાની એકના એક દીકરી કોનાનો કોળીઓ ખવડાવતા હોય બરાબર ભાગોળે જોન આવી હોય દીકરી પહેરાઈ હોય એના કાકાને કુટુંબને માને બેનપણીઓને વાત ભરાઈ નહોતી હોય